ઓય આ તો કે બે વાતો ફરમાવી હોય તો હા ધ્યાન રખાય કઈ નકો પછી દવાખાને વોરંટી માં હું તો સતાય ખર્ચો આવ્યો તો હા નકો પછી હોફ નો થાય મેં આવતો હોય તોય પણ કઈક ને કઈક કામ કરવું જ જોઈએ એને બે મમ્મી હે ને જો ઘેરથી નીકળ્યા કી ખોરા જાય નહીં કંઈ ખબર ને હું અનિલને કહું કાલ નહીં મેં બંધ થયો હતી કાંક ઘૂમરો મારીએ આજ ત્યાં મેં વરાપ દીધી હતી વાંધો ને હરોવડા આવ્યા હતા એ તો જો કે આ લૂઠો મેં હોય ને એટલે હરોવડા તો આખા દીમાં એક બે તા ચાલુ જ રહીએ બોખીરામાં કેટલું પાણી હોય એ જોઈએ અમે ગામમાં તો ગાતા ને ગયા આપણી વિડીયો પણ આવેલું તો જોયો જો હે જઈ સત્યાઈમાં એટલે બોખીરામાં કંઈ આજ ખબર ને કે કેટલું પાણી આવ્યું ઓલી ખેરા જેટલું આવ્યું પેલો મેં થયો તો તે એટલું આવ્યું કે થોડું આવ્યું ઓહો આવ્યું હું ત્યાં જાજુ પાણી તો જો જાજુ છે આમાં વિચાર આવે આપણે નહીં કરવું કે દાદાને મંદિર કદાચ વધારે ઓહે અહીં પણ ત્યાં વધારે હે આ બોખીરે જઈને આપણી સોરે રોડ એ છે બધે લગભગ જોયો જો હે અહીં પાણી તો ઠાવકું આવ્યું હો વાંધો ને ત્યાં બધે જગ્યાએ ભરાણું મને એ કે ખેરે નહીં ભરાણું કંઈ વાવડ નહોતાથી ત્યાં અહીં આવ્યું ત્યાં ખરી દાદાને મંદિર સાઈડ કેવું કોઈ એ ખબર નહીં અહીં પણ હેતા વધારે પાણી તો બધી જગ્યાએ લગભગ ભર્યા હજ કાંઈ ખાલી ને કે પાણી નહીં હોય ને લાકડું મૂકી દીધું રોડ ઉપર કે ખાડો હતી કોઈ કૂટરીમાં પડે નહીં કૂટર કે ગાડી ગમે એ હોય પડીએ ધ્યાન વગરનું આપણી ખબર ન હોય ને ખાડો ઓછી તારનો આવે એટલી ને રસ્તાય પોતે જાય લગભગ જગ્યાએ છે ને એવું ખાડા પડે જાય બધી જગ્યાએ જય દાદા બાપા જય વીર વજરાજ હું આ તાલે આવતી એવો હા મંદિરમાં પાણી ભર્યું પણ મંદિરમાં નથી પૂગતું તે સારું હે હાવ અંદર ને જ જાતું ઓહો આ તો બહુ પાણી છે આ તા આમાં કી ઊંડા કાઢવું વિચાર આવે પડિયા ટાટિયા વગર નથી થાય એ ફાઈન દવાખાને બંધ હોય કોઈ સંભારે નહીં જાવું કા આ ટાયર ફોર વ્હીલ નહીં જો ને અડધા બુડવા આવ્યા હોન્ડામાં માંડ નીકળે હોન્ડા અનિલ મને આજતા પુગાડે હાજી નથી તો સારું છે હોન્ડા હા નથી એટલું પાણી હોય આ સાઈડ ને જનકપુરી એરિયો હોય ને એ સાઈડ પાણી બહુ આવે ત્યાં થોડોક ને હોય ને તોય પણ આંતામાં પાણી ભરાઈ જાય પણ એટલું ન ભરાય ઓછું ભરાય આજ ખેર વધારે ભરાણું પણ આજ ખેર તમને વધારે એટલે વધારે ભરે ને જ્યારે બાજુ પાણી છે કાંઈ પાણી નહેતી હું ને બધી જગ્યાએ લગભગ ભરાઈ ગયું આ જનકપુરીનું જ પાણી જો વધારે આવે આ સાઈડનો રસ્તો કરો હે એ સાઈડનો રસ્તો બંધ હે એ તો થોડોક મેં હોય ને તોય બંધ હે તો તા એટલો મેં થયો બનતા હોય જ ને કામ પણ મેં કંઈ થોડો તા નથી થયો એ પોરો દીધો સારું વાત છે એવું ન આવે સારું ન ખેડૂતની બધાની નુકસાની હે મેળાવાળાને તો નુકસાન થાય પણ એ તો ખેડૂતની નુકસાન થાય જો કે નુકસાન તો થઈ જ ગઈ પણ એ વધારે થાય સીતારામ જય વચરાજ કી હે બધાને મજામાં રામ રામ સીતારામ બધા જરા કી હે બધા મજામાં તમારા બાપા બે શબ્દ બોલવા બોલવા કા વાવ દેખાલી જુઠા ને બોલવાની કા કરે ઓય આ તો કે બે વાતો ફરમાવી હોય તો હા જો અમારી વાઈ છે ને બોખીરાની આખી ભરાઈ ગઈ અમે હે ને આજ જોવા જાવ્યા હતા જો આ મશીન લગડ પાણી હતું ને આ તો જો બધી રસ્તામાં તમે પાણી જોયું જ હે બધે હા રસ્તામાં તમે આંગળી પાણી જોયું જો હે બોખીરે ને કેટલું બધું પાણી હે પણ આ હે ને અહીં તો ગટોરું કામ કર્યું હો ને પાણી દેખાતું ને જો અટણે વાદરા હાવ થાય વરસાદ હરોવડા જેવું ચાલુ તો થવાનું હે હા બાપા તમારા દાદા બાપાના મંદિરે પાણી ભરાઈ ગયું ભરાઈ ગયું તમે ગાતા જ જાવું છે ને તોય રોડ ઉપર થી દર્શન કરવાના જવાનું તો ખરી ને વાહ મારા બાપા ભક્ત બહુ મોટા છે દાદા બાપા ના સાચી વાત છે ઓલાય બંધ થઈ ગયો રસ્તો આ કેવો ને જુબેલી વાળો હા ઈ રસ્તો બંધ થઈ ગયો ન્યા એક સાઈડ ખુલી એટલે આપણે આ જુબેલી થી ગાયત્રી મંદિર હે ને ન્યા એટલામાં પાણી હે એટલામાંથી ના ખાડીનું પાણી થી નાથી રસ્તો બંધ કરી દીધો હા હા એક સાઈડ જ ખુલી આપણી નરસંગ ટેકરી વાળો રોડ બંધ હે નીચે એટલે આ ઉપલા પુલ ઉપરથી હા પુલ ઉપરથી જ જવું પડે બાપા એઠે તો બંધ છે તને ખબર હે ઈ તો ખબર હા નરસંગ ટેકરી વાળો તું માલદન તેડવાન જતો હતો ખબર ઓય હા એ લેતો જાય આ ઉતારે મેનું તમારા વરે કામ કામ હોય મોટરસાઇકલ નું તા ને ઝાડવામાં પાણી બાપુ આ એક દીની વરાપ છે એવું લાગે પણ મને લાગે અટાણે ખાંજીથી થાય તો થાય વરાપ એવું લાગે તા ખરી આવવાનું દ્વારકા સાઈડ વેવું કે બધું પડે હા ગુપડીમાં કઈ નકી ન ભેડે કાર ઘુમરી હા કઈ નકી થોડું કહેવાય આપણા એરિયામાં હે ને સમુદ્ર હે હા સમુદ્ર છે ને તાલગઢ કઈ ન થતું બાકી સમુદ્ર મદદ ન કરે ને
તો આ ગામના પબ્લિક નરીએ. હાસી વાત છે, ઈ તો તારી 100% હો, કાન પકડવા પડે. દરિયામાં હમાઈ જાય પાણી. દરિયામાં હમાઈ જાય. દરિયો જ્યાં સમુદ્ર છે ને ત્યાં આગળ જ છે. બાકી અહીંયા નકર તો આપણે બીજી સિટીમાં જોઈએ ને દરિયા ને ઘડીકમાં ગટરું કેટલું પછી રહે પાણી. હા, આપડી દરિયામાં વયું જાય બધુંય પાણી. ગાડીઓને સહન કરે ને દરિયો સમુદ્ર જ કરે. બાકી આપણાથી ન થાય. આપણાથી નો થાય. આ ગાડીમાં પાણી ન હમાય તમારે. બાપા તમારે નારિયેળ જો સોખ્યું રૂડિયું રૂપાળિયું થઈ ગયું બાપુ, સોખ્યું એ નારિયેળ આવી છે તો હું કાયમ એક નારિયેળ પી તો હું જાડી થઈ જાય. એ તો ખોટા બોલો, નારિયેળ તો તને ભાવતાય નથી. એ વાય છે તો એ હું કાયમ પી. તે તો કેટલી નારિયેળ આવતા તારે ત્યાં પીતી નહીં. તાર નો પીતી પણ તારે એવું પી હું. હા, તે દુ નો ભાવતા એવું ભાઈ છે મને. બાપા આપણી નારિયેળનું પાણી કેવું મીઠું હતું. એક કર્યો નહીં કરતો. એ ઓલો થયો ને જે માણસ પછી નો હોય તાર કદર થાય ને વસ્તુને, ફ્રૂટ ને. હા, એટલે હાસી વાત છે. આ ઓલો થયો ને નો હોય તાર કદર થાય. નો હોય તાર કદર થાય. હું હે ને જો એ નારિયેળ આવે જાય ને નારિયેળીમાં તો હું કાહે ને અઠવાડિયે આવી ને તે એક બાસ્કું ભરાઈ જાય. આડી મારે કાયમ એક નારિયેળ પીવું એટલે હું જાડી થઈ જાઉં. હા, આંગળી હે ને મારી માની પૂછીએ, મારી માં જો કે ને તો થાય. મમ્મી નારિયેળ આવી છે કે નહીં આવે? એવું લગભગ આવે જાય જો સોખ્યું થઈ ગયું તો હે ને માં. એક બે ત્રણ. હા, ઈ 3 થઈ જાય. હા, મારે પીવું તા ખરી તો મમ્મી પેલે તું ને પેલે આડેથી ન પીવાય કે? હા, નકો હું ડેટકી થાય પાછા બહુતમાં. માં નારિયેળ આવી છે ને તો હું હે ને આડી બાસ્કો ભરાઈ જાય. પૂછતી હું કાયમ એક નારિયેળ પી તો હું જાડી થઈ જાઉં. હા, શું કા થઈ જાય ને તો પીવાય ને નારિયેળ. નારિયેળ જાડા થોડા થાય. કામ હા, વાલી હાટુ લેગો રૂમ. હા, વાલી બહાર તમે દવાખાને લેવા તા કઈ? હા, તે દૂધ હા ઘેર પણ લેવા તા. હા, કઈ મણી મજા નહોતી તાર ને ખબર? હા, તોની મજા નહોતી તાર. અનિલ ની મજા નહોતી તારી આપડી લઈ ગઈ હતી ખબર? મેં વાળ કાઢવા ગઈ હતી. આવતા હતા. હા, તે તો બહુ આવતા ને. માં એક કરી હોય એક પાણી નીકળતું. પાણી મીઠું કેવું હતું. મીઠાની તો વાત ન થાય. એવું કામ થયું આવ્યું જો આખી ભરાઈ ગયો. હવે આમાં એવું પડા તો ડૂબે જાય. ભાઈ ન થાય કઈમાં ડૂબે જાય ને કે ડૂબે જ જાય ને. કઈ માછલા ને આવતા કઈ માછલા ટાણે આવે. માછલા એ આ બેઠું અનિલ, આ બેઠા જો આર્યા આ માછલા ને ઈ માછલું ને તો કામ ઈ ડેટકા હે. ઈમાં ડેટકા નો હોય. ડેટકા છે તમે જીરકા. કમેન્ટ કરજો માછલું હે કે ડેટકું હે. ડેટકા હે. અરે કાઉ હોય જો ઈ ડેટકા હે. માછલું હોય ને તો વર્તાઈ જાય. જાગડી ક્યાં બાકી છે જોજે. ઈ ભાગે હું લઈ તો દેખાણું નહીં. કામ ડેટકા હે. માછલા ને આમાં પાણી ભરાઈ ગયા બધામાં. આમાં કીમાં ઓય આ ઈમાં નાખવું નહીં પડે. ઇન્ની ભરાઈ ગયા. હું એમાં તો સણ નહોતી. સણ ઈમાં નથી. એમાં પાણી ઉતું એટલે બેયમાં સણ ઉતી. ઈ ભરાઈ ગયો હે એમને સણ નહીં. પણ આમાં પાણી ન ભરાણું સારું કહેવાય. ખડમાં નકર ખડ જાતું રહે તો ઓલી કોરા ભરાણું ઝાડવાનો જાતા રહીએ તો સારું. હા, તું જાંબુડો જોયા રે કે મારા જાંબુડામાં કેદું જાંબુ આવે ઈ જ જોવો ને. એ તો મને ખબર હે તો ઈ જોવો ઘણી. બાપા આ કામ વયાતા નહીં જાય ને ઝાડવા એટલું પાણી ભરાણું હતી. એવું તો ફૂલ થયું. મોટા ઝાડવાને કઈ ન થાય. મોટા ઝાડવાનું કઈ ન થાય. જઈ કાના હતા રાણી ફૂલ. હા, રોપ તમે કેવો અસલ વાવ્યો તો તોય આ રહી જા હે રીંગણીનો ટમેટીનો માં વયો જા. આ હરાવડું ચાલુ થયું વરે. હા, ઈ હરાવડું ઝરમર ચાલુ થયું. આ ઇન્ડોરે નો આવે હો. મેં એટલે આ ઇન્ડોરે બેઠો નહીં નો આવે. પાણી ઉતરે તમારે. ઈ નો ઉતરે બાપા પાણી. ઇન્ડોરે હેઠેથી વાંધો ન આવે. કાઈ અને સાચી વાત છે. ઉતરે ન ઉતરે ઈ તો. કે જાય તો ગયરો ઈ ના તારું એકવાર મારો ફોન ગોતો ખબર હે ને? હા, તો કે કેટલાનો ધ્યાન ખર્ચો આવ્યો તો? હા, ધ્યાન રાખાય કઈ. હા. નકો પછી દવાખાને વોરંટીમાં હું તો સતાય ખર્ચો આવ્યો હતો. હા, નકો પછી દવાખાને લઈ જવા પડે મોબાઈલ. પાછું ઈ કે કંપનીમાં કે કાં પાણીમાં ડેમેજ હોય તો જો અનિલ માં ફૂલ આવ્યા બે મસ્તીના ગુલાબના. કેવા અસલ હે. કામ તું કે એ કે પાછા ને કંપનીમાં લઈ જઈએ ને ગોરે વોરંટીમાં ગેરંટીમાં હોય તો પાણીની ઓલી વોરંટી નો લાગુ પડે ઈ કે. ઈતા નોત પડે ને. હાસી વાત છે. ભેજ લાગે ગો હોય તો. તો આપણે પાણીની ડોલમાં રાખીને જઈએ. ઈ તો કેની મજા આવતી હતી હાથી કરીને બગાડે. ઈતા ઈ પીસ ટુ પીસ નવો ફોન આપે તો બગાડે. હાલો એમાં વોરંટી રિપેર કરે તો કોઈ થોડો બગાડે. એમાં વોરંટી નો લાગે. હા, ઈ તો આ મારો સેમસંગ અલ્ટ્રા હે ઈ આઈ હોય પાણીમાં ઉથમો નાખવાનો સમજાણું. હા હા, અહીં હે ને સીધો ન નખાય. નવા કીમાં પાણી ગરે ખબર હે ચાર્જિંગ નો હોય ને પિન એમાં કાં તો માઇક માં ગરે જાય માઇક નો વાગે. બાકી આના જેવા મોબાઈલ જ ન થાય. ગેરંટી 3 વર્ષ થયા. પાણી નાખી દે તો હુક હોય ને ચાલુ નહીં પાછું. ઓહો હુક ને ચાલુ. અનિલ એકવાર હે ને હું પાણીના ટબમાં ફોન પડ્યો એટલે હું રોતી હતી. એટલે મેં ઘડી તડકે મૂક્યો ને હીટ મારી ને તો મોબાઈલ ઉતો ને ચાલે. એટલે મોબાઈલમાં કઈ થયું નતું. ચાર્જિંગ ઈ થાતું હતું. એ પાછું કાં ચોખા હોય ને ચોખા મૂક દે ને અંદર તો પાણી હુકાઈ જાય. પણ એમાં પ્રોબ્લેમ કાં આવી હતી ખબર હે? એક માઇક માં હે ને થોડો અવાજ આવતો હતો. અવાજ ધીરો પડે ગયો તો એટલે મેં હે ને હીટ મારી ને ભેગું પાણી ઉડે ગયું.
કઈ બાપા હાસી વાત છે ને તારા મોબાઈલમાં કઈ થયું કઈ નહીં જીવતો હે ને હજે હા જેડ સારું ઓય તો વાંધો નહીં આનો કહું કે દવાખાને લઈ જાવો પડે તો કીજો કે નથી લઈ જાવ ને આવું વાતાવરણ હજુ કેટલા દી રે એવી જ જોવાનું છે કેટલા દેરીએ થાય ને તો જ હરખું તો કે આપણે તડકા વરે પાછા બાપા નીકળે બીજું કઈ નહીં આવાના માથા દુખે ને માંદાઈ બહુ પડી જ્યાં સુધી તડકા માન પડ્યા તાર પડવાનું માંડા હા શું કા યા તડકા પડ્યા તાર અસલ માન લેવલ માં આવ્યા તા નો હાસી વાત પણ આ વરસાદના તડકા હતા આપણી ખબર હોય હા. આ વરસાદ ના હતા વરસાદના તડકા આપડી એવું હતું કે વરસાદ ગોત આ તો વરસાદ ગરમી એની જ ઉપડી હતી હમણાં તડકામાં હા મારી માની જો કઈ હોખ ન થાય મેં આવતો હોય તોય પણ કઈક ને કઈક કામ કરવું જ જોઈએ એને બે હાથ દેતા હોય તો બાપા કા કે આ મેં સાલું મેં હોખ લે કે નથી લેતી લીએ ઓય ઘુમરાજ મારતી હો ની સીપ્યો પડે ગો મમ્મી હેઠો મને આ અવાજ આવ્યો જો આઈનો પડ્યો આઈનો તગારા મેરા જો પડ્યો મને આથી દેખાઈ ગયો કે સીપ્યો પડ્યો પરિવાર સીપ્યો પડે ગયો બાકી મેં અમુક જગ્યાએ એવો થયો બાપા ભીહુન તણાઈ ગયો કુતિયાણામાં હતા હેલિકોપ્ટર થી બસ આવે હેલિકોપ્ટર થી બસ આવે માણો ઢોર જાજુ મરે ગુણ બિસાડાવ ને એ વાડીયું વાળા ને બાપા માંડવી નો થાય નિશાણ વાળા વિસ્તારમાં પૂરું તો થયું ને આ તડકા નીકળે ને બિસાડા નિશાણ વાળા વિસ્તારમાં તો પાછા રેવા વ્યાગા હોય ને તે પાછા વાળા હોરી ચડાવ્યા હા પાછા સામાન હારવા ને એટલે પાછા ઘણા હા બિસાડા કાં જાય પણ બાપા એ માંડવી કે કઈ થાય કે તારું કહેવાનું કામ છે એમાં એવીમાં કોઈને નુકસાનમાં રહી જાય ને તો થાય બાકી ન થાય નો થાય ને ખેડૂત બિસાડા ભરે જો થાય તો મજૂરીઓ ખાઈ જાય મજૂરીઓ ખાઈ જાય હાસી વાત પાછા તડકા પડ્યા તાર ઈ થયું કે મેં હાવ વ્યો જ ગયો નહીં આવે. હા ખેડૂત ની બિસાડાવ ની હું તો કે નહીં આવે અટાણે ખોડ ને માંડવી બે મેસિંગ થાય તા. પછી કામ ખેડૂતની જરૂર નહીં હોતી કે હરવડું એકાદું આવે જાય ને બે ત્રણ હરવડ આવે જાય તો કામ હે કે વરસાદની. હા એને ઈ કે ફવારા નો હા, લગા પડે ફુવારા. ઈ. કામ બાપા એવું કરી પછી જવાની પાછી ઘરે જાય ને હા તો ઈ હારામાં હા ઈ હારામ હારું હો જવાર ગાંઠેક ને હારી અમે આ ખેતર હતું ને. હા હા ધારાણ જીરું થાય ઈ તો તલ કે મગ પછી દાણા અટાણે તો જીરા જો પછી કે વહી થાય. નુકસાની તો થાય ખેડૂતની ઘણી નુકસાન તો જાજી થઈ તો મેરાવાળાની નુકસાન થઈ ધંધાવાળાની નુકસાની થઈ અને ખેડૂતની નુકસાન થઈ નુકસાની તો બધાયની થઈ અને કોઈની નેત થઈ ને આ માંડવી ઓરવલ ને હોય એને નો વાંધો આવે એટલે હા ના ઈની એટલો વાંધો ન આવે ઈની મોટી વાંધો થઈ આવે ગઈ બાપા મોટી થઈ ગઈ હોય ને માંડવી એને ઉપડવાની યાદી હોય તો હા તો બાબુ વાંધો તો આવે ને કે નો આવે? ગઠીક ની ઓલી પાકે ગઈ હોય નો કે ગઈ હોય એની નડે નહીં હમ. એટલું નો નડે બરાબર થાય એટલે ઉપાડી લેવાની રહી છે હમ. પણ કઈ આ મેરામાં નહોતી માંડવી ઈ એ તો આવે બહાર થી ગઈ આવતી હોય ઓરાની આપણે આવે ગુજરાતમાં હોય ઘણી જગ્યાએ બહાર થી આવતી હોય પણ ઈ ઓરાની ઉતી કઈ આવે ઓરવાલ ગઈ હોય. હતી. આપણી ખાતાય ખરી ઓરાની હા, માંડવી તો ઘણી હાઈતમ આઠમના મેરામાં હોય ઈ ઓરવેલી જ માંડવી અગાઉથી હોય હોય. ઈ અગાઉથી હોય તાર તો મેરામાં આવે હાઈતમ ઉપર તો માંડવી આપણી આવે માંડવી છે. નો તટલી થાય ઈ તો નોરતામાં ને દિવાળીમાં ને ઘણી આપણી ને હા આપણી નોરતામાં જોજે હાઈતમ ઉપર ને બહુ નવરાનું હોય નોરતામાં આવ્યા નોરતાને કે જાજી વાર નહીં હા હા ઈ હાચી વાત છે નોરતામાં ઉપડે ને તો આપણી માંડવી હમ. પછી દાણા ને જીરું વાવવાનું ઓરાન આવતા હા પણ અવારા વરસાદ થયો તે અટાણે તો કઈ માંડવી એટલી થઈ નથી બહુ. હા કામ થાય બીબડાય નહીં થયા હોય છે નકર અટાણ તો બીબડિયું થઈ ગયું હોય અનિલ હારામાં હાર્યું હવે તો અટાણ બીબડિયું નહીં થયું હોય અમે હે ને નાના નાના ઉતાર ડાંગર વેળ આટો મારવા જઈએ ને તારે એટલે બીબડા ખાઈ જાવ ને હા તે રોડ ઉપર હાલે ને જાતા હોય ને તે બધાયની મારી માના ભાઈઓની વાડી કાકા બાપા ને બાપાના ભાઈઓ ને મોટા બાપના ભાઈઓ ને અમે હે ને ત્યાંથી બીબડા ઉપાડતા જાય મારી માની કહીએ માં ખિસકાય નહીં કે ખિસકાય કા ઉપાડ લ્યો ને તેમાં ઉપાડ લઈએ હું ને મેરું માલદેન ઉપાડતા હોય ને તેમાં એવડી એવડી બીબડી નહીં કરતી કાયદેસર બીબડી થઈ ગઈ હોય રક્ષાબંધન હતી તો આ હાઈતમાં ગયું એવું કામ થાય અનિલ જો અંદર બેઠો માલદે આંગળી ઉઠ્યો તેણી સાન ખાડલી ખાધા ને હું મારા બાપો હે ને ઇન્ડોર સાઈડ બેઠા ને મારી માની કંઈક દુકાની લેવાનું હતું ને કે મેં બંધ થયો ને લેવા મેં તો જો કે હાનની વરાપ દે દીધી હતી વાંધો ને કઈ બાબા હરોવડા તો આવે ઝીણા ઝીણા તોય કઈ કેટલું તો મેળ આવે હા એ તો વધારે મેં હોય ને તે વાળા આવે ને માણસની કહેવાય છે ખબર હે હોદીની એલી ને એક દીની વરાપ એવું જ થયું જો એટલા દી થયા મેં વર્ષે ને આજે એક દી પોરો દીધો તાર હાવ કેવું પાણી કાંઈ નથી દેખાતું દેખાય બાપુ અમુક જગ્યાએ કાંક પ્લોટું અડધા અડધા ભર્યા નકર એટલું કંઈ પાણી હે નહીં અનિલ થા અંદર બેઠો આંગળમી સા પીધો ને એવો હમણાં હે ને થોડીક વાર મમ્મી જાય આ જો અમારા ઘરના હે ને બાજુમાં જ રે પણ એ તો આફ્રિકા હે ને હાલમાં તમે
હા એટલે હે ને ઈ હમણાં આવ્યા થોડોક ટાઈમ કે મહિનો દે હાઈતા માઠમ કરવા પણ હાઈતા માઠમ તો આપણાથી બિન થઈ નહીં અમારા હે ને સબસ્ક્રાઈબર હે મારા કાયમના વિડીયો જોવે આફ્રિકામાં બીજા પણ ઘણા બધા જોવે હમણાં બિનનો વિડીયો કોલ આવ્યો તો એ પણ બધા જોવે એ કે આપણે એકવાર તો યાદ કરીએ છીએ કે દીવા ગમે ત્યાં રસ્તામાં જતા હોય તો એ કે યાદ તા કરતા જાય એટલો સપોર્ટ કરો થેન્ક યુ એટલો સપોર્ટ કરવું હોય પણ અટાણે સારી વાત છે ને સપોર્ટ કરે મને મળવા આવ્યા અમુક હે ને આપણે સપોર્ટ કરવાની તો વાત ને અમુક કોઈ સપોર્ટ ન કરે બિન અટાણ સપોર્ટ કરવો ને એ મેન વાત છે થેન્ક યુ કાયમ સપોર્ટ કરો એના માટે અમે હવે ઘેર પૂગે ગા આગળ હા બહુ જો આંગળી હે ને ને એવું હે ને એવું કઈ નહીં જો હું એવરી થઈને બેઠી એવું કામ રાંધવું હોય વિચાર કરાતી કે રાણી કે રાંધે તો ખાવા જડે કે મને હે ને પેટમાં એકદમ ફૂલ ભૂખ લાગી અટાણે આવતી છે પેટમાં હે ને ઓલું કામ કેવાય કરમ ચૂહે કૂદ રહે ચૂહે ખુદ રહે હા ભૂખ તા લાગી મણી પણ ભૂખ લાગી બહુ એવું જો મારે રાંધવું હોય જે બીજું કઈ તો કામ નથી થાય કે રાંધેલા ને મેં ઈ પણ વરાપ દીધી સારી વાત છે સારી વાત છે જો કે બહાર કઈ વરસાદ કેવો કોઈ હજે કઈ ખબર નથી પોરબંદર માં તો અટાણે ને તો હું તમને બહાર નું થોડુંક દેખાડી પોરબંદર માં અટાણે કેટલો ટાઈમ થયો 24 કલાક થઈ એટલે અટાણે કેટલા વાગ્યા ઓટાણે તો ખબર નહીં કેટલા વાગ્યા હવે અટાણે હે ને 8 જેવું થયું ને આપણે 29 તારીખ છે અટાણે વરસાદ હે નહીં હા એટલે હે ને વાંધો ને હું તમને આપણે ખબર હોય હોઢાણે નદી છે વર્તું હે એ મણી કે થોડા ઘણા વિડીયો આવ્યા એ પણ હું તમને આજ બ્લોગમાં દેખાડી એટલે જોજો ને કોમેન્ટ કરજો લગભગ માણસ હોઢાણામાં રહેતા હોય એ કોમેન્ટ કરજો કેટલુંક તમારે વર્તું ભરાણી જો કે વિડીયો તો ઘણાય આવે ને મેં ઘણા જોયેલી હે હું તમને મારા બ્લોગમાં પણ દેખાડી કે હોઢાણે મારે ઘણા હગારી હે એટલી ને બીજા નંબરનું કામ કરી દીધી રાંધવું કામ રાંધવામાં હે ને હું તો કે ટમેટાનું શાક કરને મજા આવે જાય હમણાં નથી ખાધું ટમેટાનું શાક કરું રોટલા હા ટમેટાનું શાક ને રોટલા ને પાછો ટાઢો રોટલો સુરવાનો બપોરનો અસલ એટલી મજા આવી છે નહીં તો ભાઈ એવું હતું આપણે પેન્ડિંગ રાખ્યું 2-3 રોટલા ટાઢા ક્યારેક ખાવાતા ન આવે હા પેન્ડિંગ રખાય એવું કઈ ન હોય થોડી એવો ટાઢો ભાવતો હોય તો કઈ હાચી વાત છે ને હાંજી ઘડી એ બપોરે ખવડાવે બપોરે ઘડી હાંજી ખવડાવી એટલે વાંધો ન આવે ને એટલે તારે જો હિંતુણી એટલો હાજો ટાઢો ભાવતો હોય તો એનું કીજે તો હું ઘરે રાખે જ દે કઈ હાસી વાત છે ને તો હે ને આજનો બ્લોગમાં પૂરો કરા બ્લોગ કેવો લાગે કીજો લાઈક કરજો શેર કરજો અને અમારા બે ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં આપણું એક AR લાઈફ શોર્ટ બ્લોગ હે ને એક મેન મોટું બ્લોગનું ચેનલ હે બે સબસ્ક્રાઇબ કરી દીજો ભૂલા વગર આપણે આવતા બ્લોગમાં મળીએ ત્યાં સુધી બધાને સીતારામ જય વજરાજ ગુડ નાઇટ શુભરાત્રી